પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અને હવે આપણે પહોંચ્યા છીએ નિબંધ વિભાગ, જ્યાં તમારી શબ્દ મર્યાદા 250 શબ્દની છે. આખો લેખન વિભાગ તમારી વૈચારિક શક્તિ, તમારી વાંચન પ્રક્રિયા અને તેના આધારે તમારું લખાણ કેવું છે તેના ઉપર આધાર રાખે છે. તો વાંચો અને પછી લખવાનો મહાવરો રાખો. પેપર જે છે તે તમે પ્રેક્ટિસ પેપરનો અર્થ જે છે કે જવાબ યાદ ન રાખવા, કેવા પૂછાઈ શકે છે તેની નોંધ ન લેવી, પણ એક પેપર પરીક્ષા જેવી જ પરિસ્થિતિમાં બેસીને તમે આપો અને તમે વ્યવસ્થિત સંતોષકારક રીતે લખી શકો અને તમે ધાર્યા હોય એ માર્ક તમારે આવે, એ જ પેપરની સફળતા. બાકી તો બધું ચાલી જ ગયું હોય છે ક્લાસરૂમમાં, અને ક્લાસરૂમની અંદર શિક્ષકો દ્વારા ભણાવવામાં આવેલું હોય છે. તો તમારે એ યાદ રાખી અને તમે કઈ રીતે સમજ્યા છો એનો અંદાજો મેળવવા માટેના 5 પ્રશ્નપત્રો હોય છે. તો જવાબો અહીંથી મળી રહેશે. યાદ રાખો, વાંચો અને પછી લખો. તો લખતી વખતે જો તમને બધું યાદ રહેશે અને તો તમારી એ સફળતા રહેશે. જોઈએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, અને એમાં પહેલા પ્રસ્તાવના, મધ્યભાગ અને કન્ક્લુઝન. તો એના મુદ્દા અહીંયા આપેલા હોય કે ભારતમાં એકતાનો રૂપ. તો ભારત જે છે એનું એકતાનું આખું રૂપ તમે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છો કે આપણે કઈ રીતે વારસાનું નિર્માણ થયું, સંસ્કૃતિનું નિર્માણ થયું, શું કે વિવિધતામાં એકતા છે, ધાર્મિક સહિષ્ણુતા છે, સતચિત્ત અને આનંદવાળી આપણી સંસ્કૃતિ છે. તો એ એકતાનું આખું રૂપ તમને ત્યાંથી મળી જાય. પછી હવે પ્રાંતવાદનું ઝેર, તો તમે નક્સલવાદની સમસ્યા ભણ્યા છો, કેવા કેવા નક્સલવાદ છે, માર્ક્સવાદી પરંપરા કઈ રીતે આવી. પછી છે એકતાનું મહત્વ અને વિદેશી આક્રમણોનો અને રાષ્ટ્રીય એકતા. તો કયા કયા શું કહેવાય આરબ આક્રમણો થયા, મોંગલ આક્રમણો થયા, મોહમ્મદ ઘોરીને તમે લઈ લો. તો આ તમામ આક્રમણોની સામે કઈ રીતે આપણે ઝૂંઝી અને આપણી સંસ્કૃતિ બચી રહી. એકતા માટે જરૂરી પ્રયાસો કેવા થયા, ગાંધીજીને લઈ લો તમે, સમાજ સુધારકોને લઈ લો, રાજા રામમોહન રાયથી તમે જે ભણ્યા છો એ, દેશવાસીઓની સમજદારી એમાં કઈ રીતે આવી. તો આ તમામ વસ્તુ જે છે ઉપસંહારની અંદર પછી તમારે દર્શાવવાની કે ભાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા કેમ જરૂરી છે. તો એનો જવાબ તમને અહીંયા મળી રહેશે. શરૂઆત જે છે તે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે એ રીતે લખી શકો તમે. અને પછી પોતાના રાષ્ટ્રનું મહત્વ લખી શકો કે હું કે એમાં તમે એ પણ લખી શકો કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, હમ બુલબુલે હૈ ઉસકી વો ગુલસિતા હમારા. તો એવી રીતે તમે એકાદી પંક્તિ લખો, ચીન વિશે લખો. તો આ તમામ વસ્તુ જે છે તે તમે અખંડિતતા સાબિત કરી શકો છો. વિદ્યાર્થીઓના માનસમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરવું, તો રાષ્ટ્રીય એકતાનો પાયો સંગીન થશે. શિક્ષણ સંસ્થાઓમાં નોંધપાત્ર યોગદાન આપી શકે. જગતની અંદર પ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ આપણે કઈ રીતે કરવું એના ઉપર લખી અને તમે કન્ક્લુઝન એટલે કે ઉપસંહાર લખી શકો. તો આ વાત થઈ. પછીનો પ્રશ્ન છે ભ્રષ્ટાચાર ભગાવો અને ભારત બચાવો. તો ભ્રષ્ટાચારની સમસ્યા તમે ભણી ગયા છો સામાજિક વિજ્ઞાનની અંદર. સત્તાનો દુરુપયોગ કઈ રીતે થાય છે તમારે એને પહેલાં સમજાવવાનો, તમારે એને વ્યાખ્યાયિત કરવાનો, પછી એના ક્ષેત્રો સમજાવવાના, પછી કેવા કેવા અધમ કૃચરો થાય છે તેના વિશે લખવાનું, ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉપાય લખવાના, અને પછી ઉપસંહાર લખવાનો. તો આ આખો જવાબ જે છે એ તમારે અહીંયા આપેલો જ છે, તમે વાંચી શકો છો કઈ રીતે કયો વિભાગ લખવાનો અને કેવી રીતે તમારે એનું કન્ક્લુઝન કરવાનું. તો અહીંયા જોઈ શકો છો કઈ રીતે તમે જવાબ લખો છો. આ બધું જે છે તે અહીંયા તમે લખી શકો છો. મહેનતનો રોટલો મેળવવો હોય અને સ્વમાનની વાત છે, આ બીજાની મહેનતની કમાણીમાં ભાગ પડાવવાની જે વૃત્તિ છે તે આપણને માનવ નથી બનાવતી. તો એ તમે અહીંયા સાબિત કરી શકો છો અને પછી તમે આગળ લખી શકો છો. તો ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કેન્સરથી કેમ દેશને બચાવવું, અને પછી ભ્રષ્ટાચાર કરવાવાળાને કેન્સર થાય ભાઈ, તો આ વસ્તુ યાદ રાખવી. ફરીથી બનવા ચાહું પ્રભુ બાળક નાનું. તો અહીંયા બાળપણ ઉપર તમારે લખવાનું છે. તો પ્રસ્તાવનાની અંદર બાળપણના આનંદની વાત કરવાની, વડીલોના આનંદનું પાત્ર, શિશુની નિર્દોષતા, નિખાલસતા કે નાના બાળકમાં તો પ્રભુનો વાસ હોય છે. તો આ જે વાત છે તે તમારે દર્શાવવાની થાય. અહીંયા સંપૂર્ણ જવાબ જે છે તે આપેલો છે અને તમે આવી રીતે આખો જવાબ લખી શકો. નિબંધની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે પ્રસ્તાવના. તમારી સંપૂર્ણ પ્રસ્તાવના જે સુંદર અક્ષરોમાં અને પ્રભાવશાળી હોવી જોઈએ કે જેનાથી વાંચન દરમિયાન પરીક્ષાર્થી જે છે જે પેપર ચેકર છે તે તેનાથી ઇમ્પ્રેસ થઈ જાય, પ્રભાવિત થઈ જાય અને તમને સારા માર્ક્સ આપે. તો તેની અંદર તમારે લખવાનું છે આવી રીતે આખો ક્રમમાં. અહીંથી શરૂઆત કરવાની તમારે. અને પ્રસ્તાવના, મારા એ દિવસો કેવા આનંદના અને ઉલ્લાસના હતા, દરરોજ સવારે જાગવાનું અને કિલકિલાટ અને એ બાળક તરીકેની તમામ લાક્ષણિકતાઓ તમારે વર્ણવવાની છે. તો આ થયું બાળક નાનું અને તેનું જે પૂર્ણાહુતિ. હું લગભગ 3 વર્ષનો હતો. એ દિવસોના સ્મરણ હજુ મારા મનમાં સચવાઈ રહેલા છે. કેવા મજાના એ દિવસો હતા. મને ક્યારેય ભૂલ અને તરસ
લાગે છે તેની દરકાર માતા જ રાખતી હતી, હતો હું સૂતો પારણે પુત્ર નાનો. તો આવા વાક્યો દ્વારા તમે એ સમયની ઘટનાઓ વર્ણવી શકો છો. પેન્ટેડ એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે ધોરણ 6 થી લઈને 10 સુધીના દરેક વિષયના લાઈવ લેક્ચર્સ. લાઈવ લેક્ચર્સમાં તમે પોતાને અનમ્યુટ કરી અને સરને સવાલ પૂછી શકો છો. સાથે સાથે તમને મળે છે એક્ઝામની બ્લુપ્રિન્ટ, તમારા ડાઉટનું સોલ્યુશન અને ટેસ્ટ સિરીઝ એવી કે તમે પોતાનું મૂલ્યાંકન સ્વ-મૂલ્યાંકન પોતાની જાતે કરી શકો. તો આ વાત થઈ પેન્ટેડ એપ્લિકેશનની. સાથે સાથે તમે જો ધોરણ 11-12 સાયન્સ કરી અને 11-12 એ અને બી ગ્રુપ સાથે ડૉક્ટર અને એન્જિનિયર લાઇનમાં સપનું જુઓ છો પોતાનું કરિયર બનાવવાનું, તો જી મેન્સ અને નીટની કેમ એક્ઝામ દેવાય, કેવી રીતે 11-12 સાયન્સનું આયોજનબદ્ધ ભણતર થાય, તેની તમામ માહિતી તમને એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના આધારે મળશે. અને ત્યાં તમારે એક ફોર્મ ભરવાનું છે અને સમત્વ એકેડમીની એક PDF તમને પ્રાપ્ત થશે. તો તમે ફોર્મ ભરો. આપણે વધીએ છીએ પછીના અંતિમ પ્રશ્ન અને તેનું નામ છે નિબંધ. તો 3 વસ્તુ હોય છે: પ્રસ્તાવના, મધ્યભાગ અને ઉપસંહાર. તો તમારે પ્રસ્તાવના એવી કરવાની કે જેનાથી શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં કે અંગ્રેજી ભાષામાં, આ આપણું શીર્ષક છે. હવે અહીંયા જે બાળકના ઘરે જે ભાષા બોલાતી હોય એ ભાષામાં એને શિક્ષણ મળે તો એનો વિકાસ સારો થાય કે પછી એને કોઈ વિદેશી ભાષામાં. તો એ રીતે તમારે, જો તમે માતૃભાષામાં શિક્ષણની વાત કરો છો અહીંયા, તો તમારે માતૃભાષાના ફાયદા અને અંગ્રેજી ભાષાના ગેરફાયદા ધરાવતી કોઈ એક ઉક્તિ તમારે લખવી પડે. તો અહીંયા જ્યારે અંગ્રેજીની એક હોડ જામી છે અને દરેક ભાષાનું ઉત્તર ભારતમાં તો ખાસ અંગ્રેજીકરણ થઈ રહ્યું છે, ત્યારે તમારે એ સાબિત કરવું પડે કે કઈ રીતે તમે માતૃભાષામાં મહત્વ દર્શાવો છો. તો જુઓ, શરૂઆત આજે બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાની એક ફેશન થઈ ગઈ છે અને તેમ નાના મોટા શહેરોમાં વાલીઓ તો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ આપતા આકાશ પાતાળ એક કરતા હોય છે. પછી પાછા ત્યાં જઈને એમ કે હા અમે મીડિયમ ઇંગ્લિશમાં બેસાડવા માંગીએ છીએ. એટલે ભાઈ મીડિયમ ઇંગ્લિશ ન હોય, ઇંગ્લિશ મીડિયમ હોય. મીડિયમનો અર્થ માધ્યમ થાય, મીડિયમનો અર્થ નીચું ન થાય કે અમે નીચાવાળા ઇંગ્લિશમાં બેસાડવા માંગીએ, એમ ન હોય. તો આ એક ખાસ મહત્વનું. આવા સમયે પ્રશ્ન એ થાય કે બાળકનું શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ કે અંગ્રેજી ભાષા દ્વારા હોવું જોઈએ. માતૃભાષા એટલે બાળકને મા દ્વારા વારસામાં મળેલી ભાષા. તો અહીંયા તમે મોઢે બોલું માન સાચે મને બચપન સાંભળે, મોટપની બજાવું મને કડવી લાગે કાગડા. તો જનની જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે, આવી બધી વાતો આપણે કરી હોય ત્યારે માતૃભાષાનું મહત્વ ખૂબ અનેરું છે. જો માતાનું મહત્વ હોય તો માતાની ભાષાનું મહત્વ હોય જ. તો એ રીતે તમારે એના લીધે એવી પ્રસ્તાવના લખવાની કે જેની અંદર આ મુદ્દો સ્પષ્ટ થાય કે તમે માતૃભાષાના ફાયદા ઉપર અને અંગ્રેજી માધ્યમની જે હોડ જામી છે એના ઉપર લખવાના છો. તો આ ફકરો તેની અંદર નિર્ણાયક બની રહે. પછી તમારે આગળ જતા કઈ રીતે માતૃભાષા એની અંદર સહાયકારક નીવડે છે તે તમારે દર્શાવવાનું છે. તમે જુઓ, અંગ્રેજી મીડિયમ અને ઇંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મોની અંદર આ મુદ્દો એવી રીતે ઉપાડવામાં આવ્યો છે. છોકરાઓ પછી માતાને શું કહેવાય કાંઈ ન સમજે, એને એમ થાય માતાને કાંઈ નથી ખબર પડતી, એને ઇંગ્લિશ નથી આવડતું. તો અહીંયા ભાષાના સ્તર ઉપર જે ભેદભાવ થાય તેની તમારે આવી રીતે આખી વાત કરવી પડે. અને આ હું કે આમ માતૃભાષા દ્વારા મેળવેલું શિક્ષણ બાળકને જલ્દી પચે છે અને આથી બાળક જે તે વિષયને સારી રીતે સમજી શકે, પોતાના વિચારો પણ સારી રીતે વ્યક્ત કરી શકે. માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવવા બાળક પોતાના અભ્યાસમાં ફૂલની જેમ ખીલી ઉઠે છે. તો આ પોતીકો અહેસાસ જે છે એ તમારે વર્ણવવાનો છે. પછી આગળ તમે એ પણ લખી શકો કે આપણે જો સાચું લોકતંત્ર સ્થાપતા હોઈએ તો દેશનો વ્યવહાર. હવે ચીન એક જ ભાષા છે અને ત્યાં અંગ્રેજી બોલાતી જ નથી, ત્યાં જવું હોય ચીની બોલવી પડે, જાપાનમાં જાપાની બોલવી પડે, કોરિયનમાં કોરિયન બોલવી પડે. ત્યાં અંગ્રેજીની કોઈ જરૂર નથી. ભારતમાં જ કેમ અંગ્રેજીની જરૂર આટલી બધી પડે છે? તો એ દર્શાવે છે કે આપણી શિક્ષણ પદ્ધતિની અંદર કઈ રીતે કયું માધ્યમ હોવું જોઈએ. તો આ આખી વાત, હું એમ કોઈ ભાષાની આપણે બુરાઈ નથી કરતા. અહીંયા અંગ્રેજીની જરૂર પડે છે. મોટાભાગનું વિજ્ઞાન અંગ્રેજીમાં વધુ વ્યવસ્થિત રીતે આવેલું છે, રેફરન્સ બુકો ઇંગ્લિશમાં છે. તો હું એમ નથી કહેતો ભાષા ન શીખવો, આપણે અહીંયા નાના બાળક માટેના માધ્યમની વાત કરવાની છે. તો વિષયાંતર ન થઈ જાય એ પણ ધ્યાન રાખવું. તો આ મુદ્દો. બીજો પ્રશ્ન, વૃક્ષો ઉગાડો અને પર્યાવરણ બચાવો. આપણે ભાઈ સૌથી વધારે માનવ તરીકે જો પ્રકૃતિનું નુકસાન સૌથી વધારે કર્યું છે, તો આપણે પ્રસ્તાવનાની અંદર એ જ દર્શાવવાનું છે. આપણી વસ્તી ભાઈ પહેલા 36 કરોડ હતી અને 36 કરોડમાંથી આપણે 102 કરોડ થઈ ગયા અને અત્યારે તો 140 કરોડ. તો અહીંયા 140 કરોડ લખી શકો તમે. વસ્તી વધારાના લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાય, તેમાંથી એક જંગલોનો વિનાશ છે. તો એ જંગલના વિનાશની વાત કરવી પડે. કઈ રીતે હવાનું પ્રદૂષણ થાય, કઈ રીતે જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, ખાસ ધોવાણ થાય. કારણ કે વૃક્ષોના મૂળિયા હોય
તે જમીનને રોકી રાખે અને પછી તમે વૃક્ષો કાઢી નાખો એટલે જમીનનું ધોવાણ થાય. તો આ બધા તમારે નુકસાન વર્ણવવાના, પછી તેના ઉપાય દર્શાવવાના. વૃક્ષોની અંદર ફૂલ હોય, ફળ હોય, આ તમામ વસ્તુ તમે દર્શાવી શકો છો. કઈ રીતે કાર્બન ઉત્સર્જન વધી જાય. વૃક્ષો હશે તો કાર્બનનું પ્રમાણ જળવાઈ રહેશે જે હોવું જોઈએ, નકર પછી કાર્બન વધશે, કાર્બન વધે તો ગ્રીન હાઉસ અસર આવે અને પૃથ્વી જે છે એ વધુ ગરમ બને. તો સરેરાશ રીતે પૃથ્વી વધુ ગરમ થતી જાય છે. તો એ દર્શાવે છે કે આપણે વૃક્ષો વધુ વાવવા જોઈએ અને આપણું પર્યાવરણ બચાવવું જોઈએ. ઓઝોનનું સ્તર, ઓઝોનના સ્તરમાં ગાબડા પડે છે અને તેના આધારે ભયાનક જે સૂર્યકિરણો છે કે જેનાથી ચામડીના કેન્સર થઈ શકે તે આપણે ત્યાં આવી શકે છે. તો આ બધું છે. આથી આપણે કેટલાક સૂત્રો પણ આપ્યા: વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષનું જતન, આબાદ વતન, એક બાળક એક ઝાડ વગેરે સૂત્રો જે છે તે વૃક્ષોનો મહિમા કરે છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણ રક્ષણ માટે ઉપયોગી ચર્ચા વિચારણા થાય છે અને તેમાં વૃક્ષારોપણનું ખૂબ મહત્વ સમજાવવામાં આવે છે. તો આ વાત થઈ. પછી તમારે નીચે એક ઉપસંહારની અંદર કેવું પડે કે આ બધા તારણો ઉપરથી કહી શકાય છે કે જો વૃક્ષો નહીં હોય તો જીવન નહીં હોય. તમે પોતાનું એક સૂત્ર પણ આપી શકો: નહીં વૃક્ષો નહીં જીવન. તો આવું એક સૂત્ર આપો તો પેપર ચેકરને એમ થાય કે તમારામાં મૌલિક શક્તિ છે. અહીંયા તો જવાબ મળી જ જશે તમને. તમે આ જવાબે લખી શકો, કોઈ તમને રોકી ના શકે કે માર્ક્સ આપતા અટકાવી ન શકે. તમે વ્યવસ્થિત ભાષાકીય ઓછી ભૂલો કરી અને જવાબ લખી નાખ્યો તો તમને માર્ક્સ તો મળી જાય, પણ તમારી મૌલિકતા જે છે તે ખૂબ જરૂરી છે. તો આ થયું વાત. ત્રીજો નિબંધ: પ્રાર્થના જીવનનું બળ. પ્રાર્થના ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં આપણે જોઈએ છીએ કે ઋગ્વેદથી પ્રારંભ થાય છે પ્રાર્થનાનો, અને પ્રાર્થનાને આપણે આત્માનો ખોરાક કીધો છે. તો અહીંયા તમે નિબંધની શરૂઆતમાં એક ઉક્તિ લખી શકો કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આત્માનો ખોરાક છે. શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્વિક ખોરાકની જરૂર પડે તેમ હૃદય અને મનને સ્વસ્થ રાખવા માટે, નિર્મળ રાખવા માટે, પવિત્ર રાખવા માટે પ્રાર્થનાની જરૂર પડે છે. ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપીને આપણ ઉપર મોટો ઉપકાર કર્યો છે અને વળી ઈશ્વર આપણને હવા, પાણી અને પ્રકાશ પૂરા પાડે છે. તો સમગ્ર રીતે આ પ્રાર્થના 1000 હાથવાળાની આપણે કઈ રીતે કરવી જોઈએ. વિવિધ ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ શું કહેવાય, ઇસ્લામ ધર્મની અંદર નમાઝ કરવામાં આવે, ક્રિશ્ચનો જીસસને પૂજે, તો ગુરુ નાનકના ગુરુદ્વારાની અંદર શીખ સંપ્રદાય જાય છે, તો પારસીઓનું અલગ છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે વિવિધ ધર્મની અંદર ઘણી બધી પૂજાઓ અને અર્ચનાઓ કરવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનની તમે વાત કરી શકો કે પ્રાર્થનાના બળથી શું ન થઈ શકે. તો અહીંયા આ તમામ રીતે ખરા અર્થમાં કરવામાં આવેલી પ્રાર્થના. અને પ્રાર્થના એ એવું નથી કે તું મને આપી દે તો હું તારી પ્રાર્થના કરીશ. તે મને જે આપ્યું છે એના માટે હું તારી પ્રાર્થના કરું છું. એ ખૂબ મહત્વ છે. તો એ સમજી અને તમારે મૌલિક રીતે ગાંધીજીના ઉદાહરણ આપી અને પ્રાર્થનાનું મહત્વ સમજાવવું જોઈએ. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દીધું નાથ, ચોથું હવે નથી માંગવું. એટલે તોમાશંકર જોશી આપણા મહાન કવિ ગુજરાતીના આવું લખે છે. તો તમારા સમગ્ર ઉદાહરણો દ્વારા તમે ગુજરાતીનો આ નિબંધ લખી શકો છો અને અંતે તમારે આ પંક્તિ લખો એટલે તમારો નિબંધ 16 કળાએ ખીલી ઉઠે. જે છે તે વાયા વસંતના વાયરા. તો અહીંયા જુઓ, કવિની કોઈ પંક્તિ તમને યાદ આવે તો તમારે લખવાની થાય કે મલિયા નીલોની પીંછીઓને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પણ પગલા વસંતના. તો આવી રીતે તમે અહીંયા આખી પંક્તિ જે છે એ લખીને શરૂઆત કરો તો એ દીપી ઉઠે. અને પછી તમે દરેક ઋતુનું પોતાનું મહત્વ હોય છે અને એની અંદર વસંત કે જે ફૂલોના ખીલવાની વસંત અને ઋતુનું આખું વર્ણન તમારે કરવાનું હોય છે. તેની અંદર તમે પંક્તિઓ લખી શકો અને શણગારી શકો આખો તમારે. અને અંતે તમે આવી રીતે પૂર્ણાહુતિમાં દલપતરામ રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ એણે વનમાં જમાવ્યો. તો આવી પંક્તિઓના આધારે તમારો નિબંધ જે છે એ ખીલી ઉઠતો હોય છે. તો 250 શબ્દોની મર્યાદામાં આવી રીતે તમે આખો નિબંધ લખી શકો છો. જોઈએ કઈ રીતે. અંતે જુઓ, ભર વસંતે કોણ રાગી કોણ વૈરાગી, પ્રકૃતિને પારખું કરતા શરમ લાગે ત્યાગી. આમ સ્પ્રિંગ ઇઝ ધ કિંગ ઓફ ધ સીઝન. તો ઓલ ધ સીઝનનો જે કિંગ છે તેને તમે આવી રીતે જવાબ લખી શકો છો. તો આખો નિબંધ આવી રીતે લખી શકાય. એનું ઉદાહરણ છે. મૌલિકતા ખૂબ જરૂરી છે.
પછી જેણે હલબલાવી નાખ્યા આખા વિશ્વને એવી કોરોના, હાયરે કોરોના મહામારી, અને એના વિશે તમે લખી શકો છો કે એક મહામારી જે છે એ કઈ હદ સુધી ઓક્સિજનના સિલિન્ડરના કારણે થતા મૃત્યુ હોય કે ગંગાના કિનારે જોવા મળતી લાશો હોય, તો આ તમામ વસ્તુ જે છે, કોરોના વોરિયર્સે ગુમાવેલા જીવ છે, ડૉક્ટરોની હાલત જે તમે જોઈ છે કે એની અંદર એક કીટ પહેરવાની હોય અને ખોલે ત્યારે આખું એમનું શરીર જે છે એ પરસેવે રેબઝેબ થઈ ગયું હોય છે. તો આ તમામ વસ્તુ જે છે એ આપણે જોયેલી છે, અનુભવેલી છે, એનો ડર મહેસૂસ કર્યો છે, વેક્સિનેશનના કાર્યક્રમો જોયા છે. તો આ તમામ વસ્તુ જે છે તે આપણા જીવનમાંથી વીતેલી વસ્તુને આવી રીતે તમે અહીંયા વર્ણવેલી છે. 2020નું આખું વર્ષ મહામારીની ભીષણ યાતનાઓમાંથી પસાર થયું, અને આ મહામારીએ આપણને ખરેખર આખા જગતને બદલી નાખ્યું. તો બધાએ મોઢું છુપાવીને બહાર ફરવું પડ્યું હતું. તો આ તમામ વસ્તુ તમારે અહીંયા લખવાની છે. આખો નિબંધ તમને અહીં આપેલો છે. પછીનો જે નિબંધ છે તેનું નામ છે જીવનમાં પ્રામાણિકતાનું મહત્વ. તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, આવો આખો એક કોટ છે, અને એના આધારે તમારે પ્રામાણિકતા ઉપર, આમ જુઓ ને તો દરેક ધર્મ હોય કે દરેક વિદ્વાનો હોય કે દરેક સંતો હોય, એ અંતે તો નૈતિકતા, નેકી ના જ આપણને ગુણ શીખવે છે અને એનો જ સંદેશો આપે છે. દરેક ધર્મનું એ મૂળ તત્વ છે. તો અહીંયા જોઈએ તો પ્રમાણિકતા આ શબ્દ જેટલું બોલવાની, સાંભળવાથી મન પર અસર થઈ જાય છે, તે ખરેખર અદ્ભુત અને અવિશ્વસનીય છે. આમ પ્રમાણિક બીજાની સાથે એમ પોતાની સાથે પણ રહેવું ખૂબ જરૂરી છે. તો આખી પ્રામાણિકતા ઉપરની જે રીતે એક વિદ્યાર્થી સૌથી વધુ મહેનત કરવાની અને વાંચવાની ઈચ્છા એના પરીક્ષાના પરિણામ ઉપર પરિણામના દિવસે થાય છે, પછી આખું વર્ષ એ વાંચે અથવા તો ન વાંચે, પરંતુ તે દિવસે તો એને એવું થાય છે કે હું આગળના વર્ષે ખૂબ મહેનત કરીશ. તો આ પ્રામાણિકતા જો યાદ રહે તો પરીક્ષાના દિવસો સુધીમાં વાંચન ખૂબ થઈ જાય. પ્રામાણિક હોવું એ જીવનનું મૂળ તત્વ છે. તો અહીંયા આખો નિબંધ જે છે એ તમને મળી ગયો છે. તમે કઈ રીતે લખવું એ પણ જણાવેલું છે, અને આખા મુદ્દાસર આમ તમે પાકો કરો તો તમને પૂરા માર્ક્સ મળવાની સંભાવના છે. વ્યક્તિની સહનશીલતા, નૈતિકતાની પરીક્ષા ઉપર અસર થાય છે. તાળું થોડા મારવાથી નહીં, પણ તૂટતું એ તાળું એક નાની એવી ચાવીથી પણ ખુલી જાય છે. તો આ આખી વાત આપણી પ્રામાણિકતાની અસર દર્શાવે છે. એટલે જ કહેવાયું છે કે આપણી પ્રામાણિકતા એ કોઈના પર કરેલો ઉપકાર નથી, પરંતુ આપણે પોતા ઉપર કરેલો એક ઉપહાર, પોતાને આપેલી એક ભેટ છે. તો જ્યારે આપણે પોતાના તરફે પ્રામાણિક હઈશું ત્યારે આપણે બીજાના તરફ આપોઆપ પ્રામાણિક થઈ જઈશું. તો બધાએ પ્રામાણિકતાનો એ ગુણ શીખવા જેવો છે. આ સાથે આ નિબંધ પણ પૂર્ણ થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ઉપર મળે છે તમને ધોરણ 10, ધોરણ 9, ધોરણ 8 અને 6 ધોરણ સુધીના તમામના લાઈવ લેક્ચર્સ, અને લાઈવ લેક્ચર્સમાં તમે પોતાને અનમ્યુટ કરીને સવાલ પૂછી શકો. સાથે સાથે તમને મળે છે એક્ઝામની બ્લુપ્રિન્ટ, તમને મળે છે તમારા ડાઉટનું સોલ્યુશન. તો પ્લે સ્ટોર પરથી પેન્ટેડ એપ્લિકેશન આજે ડાઉનલોડ કરો અને PDF મેળવો. સાથે સાથે તમે જો ધોરણ 11-12 સાયન્સ કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાંથી સમત્વ એકેડમીની એક લિંક આપેલી છે, એમાં ફોર્મ ભરશો તો તમને સંપૂર્ણ માહિતી મળશે 11-12 સાયન્સની, જી મેન્સ અને નીટની એક્ઝામની, અને કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે આયોજનબદ્ધ તૈયારી કરવી, અને તમારા સફળતાના આગળ આખો રોડ મેપ તમને મળશે. તો ફોર્મ ભરો વધુ માહિતી માટે. આપણે આગળ વધીએ. તહેવારની વાત આવે તો ભારતના તહેવારોની પ્રાથમિક માહિતી આપી શકો. પછી તમે એની અંદર તમારા પોતાના પ્રિય તહેવારનો ઉલ્લેખ કરી શકો. પછી તમે મુખ્ય ભાગ મધ્ય ભાગ શરૂ થાય છે. મધ્ય ભાગમાં તમારો પ્રિય તહેવાર કયો છે અને શું કામ છે તેના કારણો આપી શકો છો. પછી કારણો આપ્યા પછી તમે એનું મહત્વ સમજાવી શકો છો, કેવી રીતે ઉજવણી થાય છે તેના વિશે વર્ણન કરવાનું, અને અંતે આ બધું સાબિત કરે છે કે મારો તહેવાર પ્રિય આ છે, દિવાળી છે, હોળી છે, કયો છે, એનો ઉપસંહાર આપતા તમારે એનો નિષ્કર્ષ આપવાનો હોય છે. તો જુઓ, દરેક દેશમાં પ્રજાના આગવા તહેવાર હોય. સંસ્કૃતમાં કહેવાયું છે કે ઉત્સવા પ્રિયા માનવા, એટલે કે પ્રજા ખરેખર ઉત્સવ પ્રિય હોય છે. તેમાં ભારતની પ્રજામાં તો ઉજવણીનું વિશેષ મહત્વ છે, તહેવારોનો દેશ છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. અહીંયા નવરાત્રિનું વર્ણન કરવામાં આવ્યું છે. આસુરી તત્વ ઉપર દૈવીય સત્ય તત્વની વિજય દર્શાવાયો છે, અને નવરાત્રિમાં ઠેર ઠેર કેવી રીતે ઉજવણી થાય છે તેની માહિતી આપી છે. પછીનો મુદ્દો છે કે શહેરોની અંદરની દિવાળી, ગામડાની દિવાળી, દિવાળીનું શહેરોની નવરાત્રિ અને ગામડાની નવરાત્રિ, પછી દાંડિયા ગરબાનું મહત્વ. આ રીતે તમે જવાબ લખી શકો છો. પછીનો મુદ્દો, હું માનવ થાવ તો ઘણું. માણસને માણસ બનાવવા માટે પણ કહેવું પડે અને એની ઉપર નિબંધ લખવો પડે. અને આ વિચિત્રતા ઉપર તમારે નિબંધ લખવો હોય તો પ્રસ્તાવના, માણસની કપરી હાલત તમારે દર્શાવવાની, એની અંદર માનવીની ઈચ્છાઓનું પોટલા ઉપર લખવાનું, વિશ્વ માનવી કોને કહેવાય, માનવીનો વ્યવહાર કેવો હોવો જોઈએ, અને તેને અંતે તમારે તારણ કરવું પડે કે આ બધી સ્થિતિ દર્શાવે છે કે માણસે હજી માણસ થવું જોઈએ. તો આ માણસ સુધી હજી માણસ નથી પહોંચ્યો, કે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો નથી બન્યો.
તો આ કવિઓ જે છે તે દર્શાવે છે તે રીતે તમારે ઉત્તર લખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે જવાબ લખવો, સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી જ છે અને તમે આવી રીતે જવાબ પોઈન્ટ ટુ પોઈન્ટ લખી શકો છો. પછી અંતે તમારે કન્ક્લુઝન આપવાનું, જેને ઉપસંહાર કહેવામાં આવે. માણસને જીવન માટે માત્ર રોટી, કપડાં, મકાનની જરૂર નથી, તે જોઈએ આત્મસન્માન, ગૌરવ, માન સન્માન, તમામ વસ્તુની આપણને જરૂર છે. હિન્દુ શાસ્ત્રોની તમારે માહિતી કરવી. એક સ્વામીજીએ વર્ણ વ્યવસ્થા અને છૂઆછૂત વિશે પ્રશ્ન કર્યો તો તેમણે જવાબ આપ્યો કે આ વ્યવસ્થા પહેલા યોગ્યતા અને પ્રતિભાના આધારે હતી, પાછળથી તે જન્મજાત થઈ ગઈ અને અસ્પૃશ્યતા તો ન જ હોવી જોઈએ. એટલે પ્રાચીન વસ્તુઓ ધર્મમાં આવેલી છે. ગરીબી અને ચાલો માનવ બનીએ સાથે તમારે જીવો અને જીવવા દો અને દરેકનું સન્માન જળવાની ભાવના સાથે ઉત્તર લખવો પડે. તો આ વાત થઈ. ત્રીજો જે છે તેમાં પ્રવાસનું ઘડતર. માણસ એક એવું પ્રાણી કે જે પ્રકૃતિની ગોદમાં હતું, એક સમય પછી ઉત્ક્રાંતિના ભાગરૂપે તે સ્થાયી ગુણધર્મ અપનાવે છે અને છતાં પ્રવાસ તરફે તેનું જોડાણ ખૂબ રહે છે. તો એક શોખ તો કેવળ હોય જ છે, રમત ગમત. વિદ્યાર્થીઓને સોનેરી તક મળે છે. જે સફળ લોકો છે તે ઘણી વખત પ્રવાસનું બહુ મહત્વ કહે છે, ભારતમાં પ્રવાસ કરવાની સલાહ આપતા હોય છે. તો એ જે છે તેનું કારણ એ જ છે કે પ્રવાસ દ્વારા આપણા સાહસનો વિકાસ થાય છે. પ્રવાસનું જીવનમાં સ્થાન એ વિષય ઉપર ધૂમકેતુએ લખ્યું છે કે જે વ્યક્તિ શાળા કક્ષાએથી જ પ્રવાસનો શોખ વિકસે તે વ્યક્તિનું વ્યક્તિત્વ 16 કળાએ નિખરતું જાય છે અને પછી મોટાપણે તેઓ આ શોખ એને નોકરી ધંધામાં, સાહસયુક્ત કાર્યો કરવામાં, જીવનમાં કોઈ પણ પ્રકારને પહોંચી વળવામાં પરોક્ષ રૂપે ભારે મદદરૂપ પડે છે. કાકા સાહેબ કાલેલકર જેમ કુંભાર માટીનો ઘાટ આપે છે, પ્રવાસીને ઘડે છે. ટૂંકમાં પ્રવાસ એ માનવનું મહત્વનું પરિબળ છે. તો તમે આવી રીતે પ્રવાસનો જે છે વર્ણન કરી શકો છો અને વર્ણનની અંદર તમારે જો અને તો વાળા વાક્યનો પ્રયોગ બહુ ઓછો કરવો. સામાન્ય રીતે આપણે જો અને તો વાળા વાક્ય કરીને ગપ્પાવાળી ટ્રાય કરીએ, પણ ગપ્પા મારવા કરતાં એક વખત પ્રવાસના ફાયદા અને પ્રવાસ વિશે મહાનુભાવોએ શું લખ્યું છે તે માહિતી મેળવી શકીએ. હવે તો ફોનની અંદર એક ટાઈપિંગની વાર હોય છે, તો તમને સંપૂર્ણ માહિતી મળશે, જેનાથી તમે વાંચન કરશો ને તો તમારી મૌલિકતાનો વિકાસ થશે. હું એમ નથી કહેતો કોપી પેસ્ટ કરીને નિબંધ તૈયાર કરો, હું એમ કહું છું કે તમે વાંચન કરશો કોઈ પણ એક દિવસ અને એક નિબંધ થાય એક વીકમાં, તો પણ આપણે લગભગ ઘણા બધા અઠવાડિયા દૂર છીએ. મને લાગે છે કે તમે 15-20 જેટલા નિબંધ વાંચ્યા. તો એવું નથી કે નિબંધના વિષયો બદલે શબ્દો જે છે એ મહત્વના હોય છે, શબ્દો ખાસ મહત્વના હોય છે, વિચારો મહત્વના હોય છે. 1-2 નિબંધ વાંચ્યા તો ત્રીજા નિબંધમાં પણ એનો ફાયદો તમને મળશે. તો જો અને તો વાળા વાક્યો ઓછા કરવા અને બને ત્યાં સુધી આની અંદર ગપ્પા ઓછા મારવા, કે જેનાથી નિબંધ, આપણે લાંબો નિબંધ કરવા માટે ગપ્પાની ટ્રાય કરતા હોઈએ છીએ, પણ જે મૌલિક નિબંધ હશે, ભલે ટૂંકમાં હશે, મુદ્દા ઓછા હશે, તો પણ માર્કમાં તમારે ફેર જોવા મળશે એવું મારું માનવું છે. તો આ રહી વાત પ્રવાસના નિબંધની. અંતમાં તમારે લખવાનું છે કે બાળક પોતાના મા બાપ, ભાઈ ભાડું કે વડીલો સાથે પ્રવાસે જાય અને શાળાના શિક્ષકોના સહ અધ્યાયીઓ સાથે પ્રવાસે જાય છે, એમાં બેમાં જમીન આસમાનનો તફાવત છે. કુટુંબીઓ સાથે યોજાતા પ્રવાસ બાળકોને ખાણીપીણીથી માંડી હરવા ફરવાનું, બોલવા સુધી અનેક બાબતો પર નિયંત્રણ અને મર્યાદા હોય છે. શાળાનો પ્રવાસ જે છે તે મુક્ત રીતે યોજાતો હોય છે. તો સફરની મજા અનેરી છે. પહેલો નિબંધ 250 શબ્દની મર્યાદામાં તમારે લખવાનો, 8 માર્ક રહેશે અને કોઈ પણ એક લખવાનો છે, 3 આપ્યા હશે. તો સ્વદેશ પ્રેમ જનની જન્મભૂમિસ્ય સ્વર્ગદપી ગરીયસી. તો અહીંયા આ પંક્તિ જે છે એ વાંચીને જ તમને માર્કની મળવાની સંભાવનાઓ વધી જતી હોય છે. જ્યારે તમે તમારી મૌલિકતાથી આવું લખો કે જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે, આપણી માતા માટે આપણને પ્રેમ હોય તેમ આપણી જન્મભૂમિ, માતૃભૂમિ, આપણા વતન માટે પણ આપણને પ્રેમ હોય છે, માદરે વતન. તો જર્મનીને બાદ કરતા દરેક દેશના લોકો પોતાના મધરલેન્ડ તરીકે ઓળખે છે, પોતાના દેશને મધરલેન્ડ કે, જ્યારે જર્મનીના લોકો જ પોતાના દેશને ફાધરલેન્ડ એવું કહે છે કે અમે પિતૃભૂમિ છીએ એમ. તો એ એક તફાવત. બાકી બધા પોતાને માદરે વતન, વતન, માતૃભૂમિ, મધરલેન્ડ આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. તો ધરતી પર આપણનો જન્મ થયો અને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ આપણને અહીંથી મળે છે અને આપણા હૃદયમાં પ્રેમ તથા આદર છે. વતનનું જતન કરવાની ફરજ આપણી છે અને શિવાજી મહારાજના વફાદાર સરદાર તાનાજીએ પોતાના પુત્રના લગ્ન પડતા મૂકીને સિંહલગઢ પર આક્રમણ કરવાની તૈયારી બતાવવા ત્યાં કહ્યું હતું, પહેલો દેશ ફિર ઘર. તો અહીંયા આવી રીતે તમે આ બધા ઉદાહરણો દ્વારા વર્ણન કરી શકો છો. મૌલિકતા ખૂબ જરૂરી છે. જનની જન્મભૂમિને ન ચહે સૃષ્ટિક્રમ વિરુદ્ધ રાક્ષસ એ.
તો વિશ્વના ઇતિહાસમાં અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન, જોન ઓફ આર્ક જેવા અનેક મહાન દેશભક્તોનો નામ સુવર્ણ અક્ષરે લખાયેલા છે. જોન ઓફ આર્ક એનું નામ ખાસ જાણીતું છે, પણ પાછળથી તેને જીવતા સળગાવી દેવામાં આવી હતી, જેણે ફ્રાન્સને મુક્તિ અપાવી. ફ્રાન્સની મુક્તિદાતા તરીકે પણ ઓળખવામાં તેને આવે છે. આપણા દેશમાં પણ દાનવીર, ભામાશા, છત્રપતિ શિવાજી મહારાજ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને મેળવીને જ જંપીશ. તો આ તમામ લોકોએ આપણને આ બલિદાનો આપ્યા છે. ખુદીરામ બોઝ, ચાફેકર બંધુ, વીર સાવરકરનું તેમાં સમાવેશ કરી શકાય. તો આ તમામ લોકો એ ન લખો તો કન્યા વિદાય, એક કરુણ માંગલ્ય પ્રસંગ અને કન્યા વિદાય, કન્યાની આપણે જે ઉછેર છે અને એનું મહત્ત્વ છે, તો દીકરી ગઝલમાં ભણ્યા તો ત્યાંથી આપણે એના વિશે લખી શકીએ. પછી જ્યારે એ મોટી થાય છે તો એના વિશે જ્યારે લખવાનું આવે છે, તો એક 11મા ધોરણની અંદર એક પાઠ છે અને એનું નામ છે અમૃતા. તો જો તમે એ વાંચો ને તો એની અંદર વિદાયનો આખો પ્રસંગ છે, પણ એનાથી વાંચનથી આઈડિયા આવે કે કઈ રીતે લખવું, કે દીકરીનો જ્યારે પ્રસંગ આવે વિદાયનો ત્યારે એ કેવી શું કહેવાય અવસ્થા આવતી હોય છે. એક પિતાના કાળજાનો ટુકડો જ્યારે દૂર થતો હોય પોતાનાથી, તો એ આખી વાત આની અંદર તમારે વર્ણવવાની થાય. અંતમાં બંને પક્ષના તડામાર તૈયારીઓ થાય અને વિદાય પ્રસંગ આવે ત્યારે અસહ્ય બનતો હોય છે. આખો ખુશીનો પ્રસંગ અંતે દુઃખમાં પરિણમે છે અને ઘર ખાલી ખાલી થઈ જતું હોય છે. તો આ આખું વર્ણન તમારે નિબંધની અંદર વર્ણવવાનું હોય છે. દીકરી જ્યારે બાપને ભેટે છે ત્યારે કઠણ કાળજાનો પિતા પણ મન મક્કમ રાખવા છતાં આંસુઓને રોકી શકતો નથી. એક બાળકની જેમ તે ધ્રુસકે રડી પડે છે, કારણ કે આખું જીવન જે પોતાના ઘરે રહી પોતાને એને જીવથી પણ વધારે વહાલથી એને ઉછેર કર્યો અને અંતે એને બીજાના ઘરે જવું પડે એ સમાજની રૂઢી અને અંતે તોડી નાખે છે. તો આખી વાત તમારે લખવાની છે. પછી આવે છે જીવનમાં શિસ્તનું મહત્ત્વ. તો હમણાં સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત આપણે જોયું તે સંક્ષેપીકરણમાં. એ ફકરો વાંચો તો એના આધારે તમે આ મુદ્દાઓની અંદર શિસ્તનું મહત્ત્વ તમને ત્યાંથી જ મળી જાય. તો અહીંયા શિસ્તના પ્રકારો, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. શિસ્ત વિનાનું જીવન જે ખરાબ છે અને શિસ્ત ફરજિયાત હોવી જોઈએ કે પછી સ્વયં હોવી જોઈએ તે તમારે કહેવાનું ને અંતે પછી ઉપસંહાર તમારે રચવાનો. તો શિસ્ત એટલે નિયમ અનુસાર વાણી અને વર્તન. તમારી વાણીમાં, વિચારમાં, વર્તનમાં તમારી સ્વચ્છતા કેવી છે એ પણ શિસ્તનો એક ભાગ જ છે. તમે કોને વંદન કરો છો, તમે કોની સામે. માણસ વિશે એમ કે એવું કહેવાય કે જ્યારે બોલે ને ત્યારે તમારે જોવાનું કે કઈ વાત ઉપર હસે છે એના આધારે એનું ચરિત્ર નક્કી થાય છે. તો જ્યારે તમે નોટિસ કરવાનું, તમારે જોવાનું કે માણસ કઈ વાત ઉપર હસે છે અને કઈ વાત ઉપર રડે છે, તો એના આધારે નક્કી થાય. એ જ રીતે એ શિસ્ત નક્કી કરતી હોય છે. તો શિસ્ત તમારા જીવનનું ઘડતર કરે અને એના રીતે તમારા ચરિત્રનું નિર્માણ થતું હોય છે. તો આ આખી વાત અહીંયા રજૂ કરવામાં આવી છે. તો માણસ વચ્ચેનો ભેદ જે છે એ શિસ્તના આધારે કરી શકાય. આખું વર્ણન અહીંયા આપી દીધું છે, તમે જોઈ શકો છો કઈ રીતે લખવાનું છે. અને ઉપસંહારમાં તમારે 2 પ્રકાર, સ્વયં શિસ્ત અને ફરજિયાત લાદેલી શિસ્ત. વ્યક્તિ પોતાની અંતસ્ફુરણા વડે જે શિસ્તનું પાલન કરે તેને સ્વયં શિસ્ત કહેવાય. અને સ્વયં શિસ્ત કાયમ ટકે છે, એ માનવને પ્રગતિના પંથે દોરે છે. તમે નક્કી કરી લીધું કે આજે હું 5 વાગે જાગીશ, પછી તમે જીવનભર જાગો. તમે નક્કી કર્યું કે હું દોડીશ, તો તમે જીવનભર દોડો, તો એનાથી તમારા જીવનનું ઘડતર થશે. સ્વયં શિસ્તવાળો માનવી આદર્શ જીવન વ્યવસ્થા માટે નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે છે. એને કેવું નથી પડતું કે તું પાલન કર, પણ એ સ્વયં પાલન કરે છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. ઉપસંહારની અંદર જે દેશની પ્રજા સ્વયં શિસ્ત હોય, હવે નક્કી કરી જ લીધું છે કે આપણે અહીંયા ઉકરડો નથી કરવાનો, તો પછી તમે ઉકરડો ત્યાં થાય જ નહીં. તો એ સ્વયં શિસ્તનો જ એક ભાગ છે. ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશના પ્રગતિ ત્યાંની પ્રજાની શિસ્તને આભારી છે. શિસ્ત વિનાનું જીવન સુકાની વિનાના નાવ જેવું છે. જ્યાં શિસ્તનો અભાવ હોય ત્યાં અનેક સમસ્યાઓ સર્જાય છે. ઉપરાંત તમે આવી રીતે આખું લખી શકો. તો તમારી હાજરી, તમારું આવવું, તમારું જાવું, મોડા થવું અને વહેલા આવવું, આ તમામ વસ્તુ તમારી શિસ્ત પર આધાર રાખે છે. તમારું વાંચન, તમે નક્કી કર્યું પોતાને વચન આપવાનું હોય છે અને પોતાની નજરમાં જો તમે પડ્યા, આપણે અરીસામાં જોતા હોઈએ છીએ કે મારું મોઢું કેવું લાગે. આપણે બીજા લોકોની પાસેથી અપેક્ષા રાખતા હોઈએ કે એ લોકો આપણને પ્રમાણે, પણ જે દિવસે તમે પોતાનું પ્રમાણ પોતે શીખી ગયા તે દિવસે તમે સાચા શિસ્તવાન બની શક્યા. તો અહીંયા શિસ્તને સદવિચાર, વિવેક અને વિનયના ગાઢ સંબંધથી આપણે આપણી શિસ્તબદ્ધ આચરણ કરીને આપણી શાળા, સમાજ અને દેશને ગૌરવ આપી શકીએ છીએ, એમાં વધારો કરી શકીએ છીએ. તો આ થઈ શિસ્તની આખી વ્યાખ્યા અને નિબંધ. કેવા લાગ્યા વિડીયો તેના માટે કોમેન્ટમાં જણાવજો. દરેક વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને ભણતા રહેજો. Painted, Painless Learning.